ગાડીને પહેરાય કપડા. જય જય આગળ આગળ જાય જલ્દી જવો ને સંજ્યા. છઠ્ઠા ગેરમાં વાયરલ કરી નાખો બૈરું જુઓ મારું. કાલે કપાવા ગયો તો વાહ. માથામાં મોટો પહેરાય તો ટોપો ના, અહીંથી ભાગ કર્યો તો પેલો પૂરો. ગાડીને મૂકી હતી અહીંયા અને કરવા આવી જતા નાસ્તો કરીને પોકોનો હતો સાણા. છઠ્ઠા ગેરમાં પોકી જતા સાણા હોન્ડાઈના શોરૂમે કામ કરી દીધું તું ચાલુ. બોલો મજા ભાઈ. છઠ્ઠા ગેરમાં જવા દો તાણા. વાયરલ કરી નાખો બૈરું જુઓ મારું. છઠ્ઠા ગેરમાં ગાડીની સીટ ને પહેરાવી દીધા હતા કપડા. નહીં આવી જતી બારી ને ક્રેટા તો હતી વાત સહી. લાસ્ટ કામ બાકી રહ્યું તું ગવિંદર ને પહેરવાનું હતું કવર. અને બીજી વાત રહી કે અહીંયા પણ મારા હતા ઘણા બધા ફોલોવર. અને ત્રીજી વાતમાં એવું છે કે અમે નીકળી જતા ઘર બાજુ. ચોથી વાતમાં કેતા આવી જતો વરસાદ. કહી દો વરસાદ ને કે ધીમે ધીમે વરસે. 2 hours later. પછી અમે આવી જતા રામ સાપડી વાળ કપાવા. ખરાબ દેખાવ છું ને હમણાં જોજો ઘડીક રહીને. कितनी बार लगती है? आधा घंटा के बाद आपको मिलते हैं कैसा दिख रहा है? તો ના આવ્યો નહીં. મોટો બાંધ્યો ચોટલો. છઠ્ઠા ગેરમાં ખચ્ચા ખચ લાયો મોટો ટકો ને પહેરાયો નાના ટકામાં. મેં તારી ગો ભાઈ ભળો થઈ ગયો અલ્યા વાહ. પછી તો બાંધી ચોટી. ઘરે પોકતા તો ચોટી ગઈ પલ્લી. મેં તારી ગો. અને મિત્રો સાંભળો, તમારે પણ જો આવા વાળ કપાવા હોય તો તમારે આવવું પડશે રામ સાપડી મારી હોટલની સામે વેસ્ટર્ન સલોનમાં. બાકી વાળ કેવા કપ્યા કરી નાખજો કોમેન્ટ ના. બાકી આજ માટે આટલું ને જય ઇંગ્રજમાં જય હનુમાન દાદા.